Good noon, everyone. Today, discuss about the industrial stoichiometry and also material and energy balance consumptions. Unit number 5: material balance in a chemical reactions. Okay, material balance with a chemical reactions. ને આપણે એક્ઝામ્પલ જોવાના છે. થિયરેટિકલ પાર્ટ આપણે ઓલમોસ્ટ બધું જોઈ લીધું છે. કન્વર્ઝન, yield, સિલેક્ટિવિટી, ડેફિનેશન પાર્ટ આપણે પ્રીવિયસ સેશનમાં જોઈ ગયા છે. તો હવે સ્ટાર્ટ કરશું આજનો એક્ઝામ્પલ જે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. ધીસ વન. ओके तो स्टार्ट करिए. तो कार्बन मोनोक्साइड यानी कि CO, कार्बन मोनोक्साइड इज रिएक्टेड विथ हाइड्रोजन टू प्रोड्यूस मिथेनॉल. શું કરે છે જે કાર્બન મોનોક્સાઇડ છે એ રિએક્શન કરે કે સાના જોડે કરે છે? હાઇડ્રોજન વડે. શું પ્રોડ્યુસ કરે છે? મિથેનોલ. ઓકે, તો કેલ્ક્યુલેટ ફ્રોમ ધીસ રિએક્શન સ્ટોચિયોમેટ્રિક રેશિયો ઓફ હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ. પેલું વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે આપણને. ફર્સ્ટ એક્ઝામ્પલ તમે કમ્પ્લીટલી જોશો તો બાકીના એક્ઝામ્પલ તમને કમ્પ્લીટલી ઓટોમેટિક આવડી જશે. ઓકે, ધ કાર્બન મોનોક્સાઇડ ઇઝ રિએક્ટેડ વિથ હાઇડ્રોજન ટુ પ્રોડ્યુસ મિથેનોલ એન્ડ કેલ્ક્યુલેટ ધ રિએક્શન્સ. ધ ફર્સ્ટ વન, ધ સ્ટોચિયોમેટ્રિક રેશિયો ઓફ હાઇડ્રોજન ટુ કાર્બન મોનોક્સાઇડ. સેકન્ડ વન, કિલોમોલ ઓફ CH3OH એટલે કે મિથેનોલ પ્રોડ્યુસ્ડ પર કિલોમોલ કાર્બન મોનોક્સાઇડ રિએક્ટેડ. જ્યારે CH3OH પ્રોડ્યુસ થાય ત્યારે શાના જોડે રિએક્ટેડ થાય છે? CO જોડે રિએક્ટેડ થાય છે. ત્રીજી વસ્તુ, ધ વેટ રેશિયો ઓફ CO ટુ H2 ઇફ બોથ આર ફીડ ટુ અ રિએક્ટર ઇન સ્ટોચિયોમેટ્રિક પ્રોપોર્શન્સ. અને D, ધ ક્વોન્ટિટી ઓફ કાર્બન મોનોક્સાઇડ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ 1000 kg ઓફ મિથેનોલ. ઓકે, શું કરવાનું છે? ધ ક્વોન્ટિટી ઓફ કાર્બન મોનોક્સાઇડ યાની કે CO રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ 1000 kg ઓફ CH3OH. આ ચાર વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે સિમ્પલી પહેલા એક રિએક્શન્સમાં આપણે કીધું છે ધ કાર્બન મોનોક્સાઇડ ઇઝ રિએક્ટેડ વિથ હાઇડ્રોજન ટુ પ્રોડ્યુસ મિથેનોલ. તો રિએક્શન્સ એનું આપ્યું છે આવ્યું આપણને. ઓકે, ધીસ વન રિએક્શન. જેનું રિએક્શન કયા પ્રમાણે છે? CO પ્લસ ટ્વાઇસ H2 gives to CH3OH. ઓકે, હવે મિથેનોલ પ્રોડ્યુસ છે. હવે વન બાય વન આપણે બધા સ્ટેપ ફાઇન્ડ કરવાના છે. ધીસ વન, ધ સ્ટોચિયોમેટ્રિક રેશિયો ઓફ H2 to CO. B, kilomole of CH3OH produced per kilomole of CO reacted. Third one is this one, the weight ratio of carbon monoxide to hydrogen if both are fed to a reactor in a stoichiometric proportions. And the fourth one is there, the quantity of carbon monoxide required to produce 1000 kg of CH3OH. Okay, તો સ્ટાર્ટ કરીએ આપણે these ways. First one, from the reactions we have a stoichiometric coefficient આપણો કાર્બન મોનોક્સાઇડ એ જે 1 મોલ આપેલો છે આપણને. પછી સ્ટોચિયોમેટ્રિક કોફિશિયન્ટ હાઇડ્રોજન જે B ઇઝ ઇક્વલ ટુ 2 મોલ્સ છે. કઈ રીતે આવશે તો જુઓ ઇક્વેશન્સમાં. ઓકે, કાર્બન મોનોક્સાઇડ સિંગલ વન છે, આ બાજુ હાઇડ્રોજન 2 મોલ્સ છે. બરાબર, કેમ કે CH3OH કાર્બન 1, હાઇડ્રોજન 3 ને 1 4, 2 4 થઈ ગયા. ઓક્સિજન 1 છે, કાર્બન બી 1 છે. તો એના પ્રમાણે આપણે એના મોલ્સ લીધા છે. આ અહીંયા જુઓ. બરાબર. Again, from this reaction we have the stoichiometric coefficient of CO A is equal to 1. The stoichiometric coefficient of H2 is equal to B, એટલે is equal to એનો આન્સર આવશે 2. The stoichiometric ratio of hydrogen to carbon monoxide. Okay, hydrogen to carbon monoxide. The stoichiometric ratio of H2 to CO is equal to B by A is equal to 2 by 1 is equal to answer આવશે એનો 2. Okay, from this reaction we have 1 kilomole of CO is equal to 1 kilomole of CH3OH. Okay, the CH3OH produce 1 kilomole of CO is equal to 1 by 1 multiply 1 is equal to 1 kilomole. Okay, the CO feed यानी कि कार्बन मोनोक्साइड feed to the reactor is equal to 1.0 kilomole on molar basis पर આવશે. तो CO feed to the reactor is equal to 1 into 28 is equal to 28 kg on weight basis पर આવશે.
Okay, the hydrogen feed to the reactor is the stoichiometric proportion with a carbon monoxide is equal to 2 કિલો મોલ પર આવશે. બરાબર. H2 feed to the reactor yani is equal to 2 multiplied 2 is equal to 4 kg આવશે. Okay, the weight ratio of the CO to H2 is equal to feed. The amount of CO in kg માં કેટલું છે એ લેવાનું રહેશે અને amount of H2 in kg માં કેટલું છે તે લેવાનું રહેશે. તો 28/4 આવશે. બરાબર. તો 4 મલ્ટીપ્લાય 7 કરશો તો તમને આન્સર મળશે 7, જે આપણે અહીંયા આપણે જોયો છે ધીસ વન. ઓકે, જો આપણે સીઓ ફીડ આપણે ફાઇન્ડ આઉટ કર્યું કેટલા આવે છે 28 આવે છે અહીંયા જો, અને H2 ફીડ કેટલા આવે છે અહીંયા 4 આવે છે, એટલે આપણે આન્સરમાં લીધું છે અહીંયા ધીસ વન. ખ્યાલ આવ્યો છે? અગેન રિપીટ કરું છું. રિએક્શન હતું આપણું CO + twice H2 gives to મિથેનોલ. એમાં CO 1 મોલ્સ છે, સ્ટોચિયોમેટ્રિક કોફિશિયન્ટ હાઇડ્રોજન 2 મોલ્સ છે. Stoichiometric ratio of H2 to CO is equal to B by A is equal to 2 by 1 is equal to 2. From this reaction we have 1 kilomole CO is equal to 1 kilomole of methanol છે. બરાબર. તો મિથેનોલ પ્રોડ્યુસ ફ્રોમ 1 kilomole CO is equal to 1 by 1 multiply 1 is equal to 1 kilomole. બરાબર. The CO feed to the reactor is equal to 1.0 kilomole on molar basis. The CO feed to the reactor is equal to 1 into 28 is equal to 28 kg on weight basis. Okay, the H2 feed to the reactor in the stoichiometric proportion with a carbon monoxide is equal to 2 kilomole. Okay, the H2 feed to the reactor is equal to 2 into 2 4 આવશે. હવે આ જે પ્રમાણે આપણે ઇક્વેશન્સ જોયું ધીસ વન. ઓકે, વેલ્યુ પુટ કરી છે ધીસ વન અને ધીસ વન. ઓકે, તો આ પ્રમાણે એનો આન્સર આવે છે 7. તો વેઇટ રેશિયો ઓફ CO ટુ H2 ફીડ જે 7 આવે છે. આપણે ત્રીજો આન્સર લઈ લીધો. ઓકે, ફર્સ્ટ આન્સર આપણે જો સ્ટોચિયોમેટ્રિક H2 ટુ CO બે આવ્યા છે. મિથેનોલ પ્રોડ્યુસ ફ્રોમ 1 કિલોમોલ CO કાર્બન મોનોક્સાઇડ એ 1 કિલોમોલ આવે છે બીજો આન્સર. ત્રીજો આન્સર છે આપણો વેઇટ રેશિયો ઓફ CO ટુ H2 ફીડ એ 7 આવે છે. હવે ચોથો આન્સર આપણે ફાઇન્ડ કરવાનો છે 1000 kgમાં પ્રોડ્યુસ થાય છે તેના માટે. ઓકે, તો ફ્રોમ ધીસ રિએક્શન the stoichiometric relationship between carbon monoxide અને methanol is 1 kilomole CO is equal to 1 kilomole CH3OH. બરાબર, on molar basis પર છે. From this reaction the stoichiometric relationship between the carbon monoxide અને methanol the 1 kilomole CO is equal to 1 kilomole of CH3OH on a molar basis પર આવશે. 28 kg CO is equal to 33 kg CH3OH on a weight basis પર આવશે. Okay, to produce 32 kg okay CH3OH 28 kg, so carbon monoxide must be reacted. The amount of carbon monoxide required to produce 1000 kg CH3OH એટલે કે મિથેનોલ છે. ઓકે, તો 28/32 છે ઉપર જોયું તે પ્રમાણે, મલ્ટીપ્લાય 1000 kgમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કેટલા કેજી મળશે આપણને? 875 kg મળશે પ્રોડ્યુસ થાય છે. ખ્યાલ આવે છે? 875 kg પ્રોડ્યુસ થશે. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ 4.2. ammonia is produced by the following reactions. અને જે નીચેનું રિએક્શન આપ્યું છે તેને આપણે ફોલો કરવાનું છે. તો નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન 3 મોલ હાઇડ્રોજન આપ્યા છે અને એમોનિયા પ્રોડ્યુસ થાય છે. તો કઈ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે? તો ફર્સ્ટ વન, ધ મોલાર ફ્લો રેટ ઓફ હાઇડ્રોજન corresponding to nitrogen feed rate, the 25 kilomole per hour if they are fed in the stoichiometric proportion. Okay, the molar flow rate of the hydrogen corresponding to nitrogen feed rate and 25 kilomole per hour if they are fed in the stoichiometric proportion. The B,
the kg of ammonia produced per hour if a present conversion is 25 and nitrogen feed rate is a 25 kilomole per hour. ઓકે, તો બે વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. સિમ્પલી રિએક્શન્સ જે આપ્યું છે લઈ લઈએ. આગળનું જે રિએક્શન્સ હતું એ જ પ્રમાણે મેઇન તમારે બેઝિસ જોવાનું સી આપ્યું છે 25 કિલોમોલ પર અવર. જો ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોયું હતું ને ધીસ વન સિમ્પલી આયરવા રિએક્શનના બેઝિસ પર જોયું હતું આપણે. ઓકે, અહીંયા આપણને બેઝિસ આપવામાં આવ્યો છે કે રિએક્શન શું છે, નાઇટ્રોજન પ્લસ 3 મોલ્સ ઓફ હાઇડ્રોજન gives to 2 moles of ammonia. તો કેલ્ક્યુલેટ ધી મોલાર ફ્લો રેટ ઓફ ધી H2 यानी कि हाइड्रोजन. It is clear from this reaction that the stoichiometric proportion of nitrogen to hydrogen from this reaction यानी कि 1:3 ના પ્રમાણમાં એનું ઇક્વેશન્સ આવે છે. ઓકે, તો 1 kilomole of the nitrogen is equal to 3 kilomole of hydrogen. The molar flow rate of hydrogen in a stoichiometric proportion to the nitrogen flow rate is a 3/1 multiplied 25 is equal to the 75 kilomole per hour. બરાબર, આ રીતનો એનો આન્સર આવશે. સિમ્પલી કે ફર્સ્ટ વસ્તુ જે આપણને કેલ્ક્યુલેટ કરવા કીધી હતી બરાબર એ વસ્તુ છે. ઇફ ધી clear from this reaction that the stoichiometric proportions of nitrogen to hydrogen from this reaction is a 1:3 यानी कि 1 kilomole of nitrogen is equal to 3 kilomole of hydrogen. The molar flow rate of the hydrogen in a stoichiometric proportions to the nitrogen flow rate is a 3/1 multiplied 25. ઓકે, તે ઇઝ ઇક્વલ ટુ 75 કિલોમોલ પર અવર. હવે સેકન્ડ વન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. મોલ્સ ઓફ નાઇટ્રોજન રિએક્ટેડ ઇઝ ઇક્વલ ટુ કિલોમોલ ઓફ નાઇટ્રોજન ફીડ પર અવર percentage multiply percentage conversion by 100 is equal to 25 multiplied by 100 is equal to 6.25 kilomole per hour. Okay, they calculate ammonia produced from this reaction. We have 1 kilomole of nitrogen is equal to 2 kilomole of ammonia on a molar basis માં આપવામાં આવ્યો છે આપણને. બરાબર, 2 kilomole of આપણને મોલાર બેઝિસ માં આપવામાં આવ્યો છે. બરાબર, શું કરવાની છે કેલ્ક્યુલેટ આપણે? કન્ટિન્યુ કરીશું. The calculate NH3 produced from this reaction we have 1 kilomole of nitrogen is equal to 2 kilomole of ammonia on a molar basis પર છે. If the 2 kilomole of NH3 will be produced when 1 kilomole of nitrogen is reacted with 3 kilomole of hydrogen. Okay, so simply the ammonia produced 2/1 multiply 6.25 is equal to 12.50 kilomole per hour. So convert the amount of ammonia the produced from kilomole per kg આવશે. The amount of ammonia produced is equal to 12.50 into molecular weight of NH3 is equal to 12.50 multiplied 17 is equal to 212.5 kilogram per hour. Okay, તો કઈ રીતે થશે? ઓકે, સિમ્પલી આપણે સેકન્ડ બેઝિસનું આપણે ફાઇન્ડ આઉટ કર્યું. કયું ઇક્વેશન્સ હતું સેકન્ડ? હા, ધ ફર્સ્ટ હતું ધ મોલર ફ્લો રેટ ઓફ હાઇડ્રોજન corresponding to nitrogen feed rate of 25 kilomole per hour
if they are fed in the stoichiometric proportion, and the kg of ammonia the produce per hour if the percentage conversion is 25 of nitrogen. ઓકે, તો કઈ રીતે થશે આપણે જોયું તે પ્રમાણે. ફર્સ્ટ આપણે બેઝિસ ફાઇન્ડ આઉટ કર્યું આવ્યું જે 1 કિલોમોલ ઓફ એમોનિયા હતું ઇઝ ઇક્વલ ટુ 3 કિલોમોલ ઓફ હાઇડ્રોજન્સ છે. તો 3/1 મલ્ટીપ્લાય 25 ઇઝ ઇક્વલ ટુ 75 કિલોમોલ પર અવર. મોલ નાઇટ્રોજન રિએક્ટેડ ઇઝ ઇક્વલ ટુ કિલોમોલ ઓફ નાઇટ્રોજન ફીડ પર અવર મલ્ટીપ્લાય પર્સન્ટેજ ઓફ કન્વર્ઝન બાય 100 બરાબર 25 ગુણ્યા 25 છેદમાં 100 આવશે. તો 6.25 કિલોમોલ પર અવર થશે. તો કેલ્ક્યુલેટ NH3 પ્રોડ્યુસ. તો મોલાર બેઝિસમાં લઈએ તો કેટલા આવે છે? NH3 પ્રોડ્યુસ 2/1 મલ્ટીપ્લાય 6.25 ઇઝ ઇક્વલ ટુ 12.50 કિલોમોલ પર અવર. તો કન્વર્ટ ધી ammonia produce the kilomole. તો કેટલા આવે છે? amount of NH3 produced is equal to 12.50 multiply molecular weight of NH3 12.50 multiply 17 is equal to 212.5 kg per hour. ઓકે, આ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ.